એક જણો શનિવારે ફૂલ થઈ ગયો. બોલો, આ શનિવાર જ છે ને, આજ શનિવાર છે ને હનુમાનજી આવી ગયા. મારા હનુમાન ચાલીસા બોલાઈ ગઈ. શનિવારને દી હનુમાનજી પહેલી નીકળ્યો ને ફૂલ થઈ ગયેલો. તે આખું ગામ હનુમાનજીને તેલ ચડાવતું હતું. આ લુખેશને ઘરમાં તેલ ખાવા નહીં, ઈ ઈર્ષા હનુમાન ઉપર થઈ હતી કે અહીંયા ખાવા નથી, નાની માટે એમ ઢોળે છે બધા. ગામડાને કીધું નીકળાય આલો સટકાળા. ગામના કે તને પોકે હનુમાન, અમારે શું કામ? તો ગામના વૈયા ગયા. પછી પૂજારીને બે ત્રણ બીજા બેઠેલા એને કીધું નીકળો, હાલો બાપુ જય સિયારામ કરવા. હા બાપા કા નીકળ્યા. પછી તો હનુમાનની બે વજ્યા. તો હનુમાનજી આમ જ બેઠેલા ગદા લઈને, અને ઓલો એની સામું મંડાણ. ઓળખાણ પડે, જાણે કેમ લંકામાં ભેગા હોય હામી પાલટીમાં. હનુમાનજીને કીધું ઓળખાણ પડે. હનુમાનજીને શું કે એક ગદા ભેગો ગોટો વાળી દઉં, પણ હનુમાનજીએ નક્કી કર્યું કે રાવણ માર્યા પછી આવાને મારીએ તો વેલ્યુ ઘટે આપણી. ખરેખર બાંધવામાં લેવલ ગોતવું. હા, આપણી પાસે ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલવાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો. ઘણા તો ટ્રાફિકમાં જતા જ નથી, રેકડીવાળાને આમ આખી હાક ને એલા ભાઈ એ બિચારો ધક્કો મારીને જાય, તું ઘડીક ઊભો રહે ને તારે તો લીવરની ફેટકી જ દેવીશ. પણ નહીં, લેવલ. આપણે ટૂંકા રસ્તા હોય, સિંગલ રોડ હોય, અને આપણી પાસે ગાડીઓ એલોઝન લાઇટવાળી હોય, તો સામે કોઈક મોટરસાઇકલવાળો બાઇકવાળો આવતો હોય તો આપણે છે એક સિલો હેઠો ઉતાર લેવો. એ લટક્યો હોય તો બિચારો પડે, એને સામે સામે ન જવા દેવાય. તેવડ હોય તો ડમફરિયાને સામે સામે જવા ગયો ને, ત્યાં તો ખીખી ખી કરતા હેઠા વે જાય, પીધે ન લાગે નાના જાને. એટલે હનુમાનજીને થયું કે આગળ એ અને ગદાય ન મારવી પડે. આખી રામાયણમાં હનુમાનજીએ ક્યાંય ગદા નથી માર્યો. આખી રામાયણમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે હનુમાનજીએ કોઈને ગદા મારી હોય. એ એવું કહેવા માંગે કે હથિયાર રાખો પણ ઉપયોગ ન કરો. આખી રામાયણમાં ક્યાંય છે જ નહીં હનુમાનજીએ કોઈને ગદા મારી હોય. હાથ વજ્રવર ધજા બિરાજ, મુષ્ટિકા મારી છે, ઝાડવા ખેંચીને નાખ્યા છે, ગદાનો ઉપયોગ જ નથી કર્યો. પણ એક જગ્યાએ એકવાર કર્યો, એ રામાયણમાં નથી લખ્યું. એ કહું તમને, રામ થાકી ગયા બાણ મારી મારી. જેવું બાણ મારે ને, જ્યાં માથા કપાઈ જાય તો પાછા નવા ફૂટે. રામને પરસ્યો વળી ગયો કે આ છે હું, આ સાયનાનું લાગે માળું. આપણે ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા ને, તો કોકે આપણે ભાભલાવને કીધું ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા, કે ઓરિજિનલ કેદી આવી છીએ. આપણે ભાભલા હો, ભીણ્યા નહીં પણ ભૂખા કાઢી લાગે. પહેલાં તો ખબર ને, ગામડામાં આપણે છાપું વાંચતા, એખાદું દૂધના કેનેરે છાપું આવતું, અને આખા ગામમાં એખાદા બાપાને વાંચતા આવડતું. એ વળી ચશ્માને હિંદરી બાંધી હોય, ઓલી હુતળી, એ ચશ્મા પહેરીને આમ આમ વાંચતા બેઠા બેઠા. તે બાપા બોલતા હતા, રાજકોટમાં કમળાએ 8નો ભોગ લીધો. થાય એક બાબા કે હૈશિયાબાઈ લોટકી હો, એ રોગ રોગ. ગજબ ગજબ બાબલાવ ગજબ. જેમ જેમ ભગવાન રામ બાણ મારે અને એમ જેવા મસ્તક કપાઈ જાય ને પાછા નવા ફૂટે. રામને વ્યાકુળ જોઈએ, પછી હનુમાનજીથી તો રહી ન કાંઈ. રામને કે એક કોઈ રહ્યો ને પડે હું નહીં. હવે રામાયણમાં નથી હો, ગોતતા નહીં. પણ હનુમાનજી બેઠા એટલે કહું, એ મને કાનમાં કીધું કે આવું છૂથું લખાણું નથી. રામને આમ 100% ભક્ત એને જ કહેવાય ને, ભીડમાં આડો આવીને ઊભો રહી જાય. એટલે આમ કીધું એક કોઈ રહ્યો ને, અને પછી જે ગદા લીધી ને હનુમાનજી 3 ફરફુદડી ફરીને હોય ઝાટકે રાવણની કઈડીમાં નાખ્યો. અને કઈડીમાં નાખીને જે રાવણ જે ઊંધો પીડ્યો, ભફાકો જે બોલ્યો, એ ક્યારે 10 માથા જાય ને ઊંધે આમ ઊંધો પીડ્યો, પાક મોઢામાં ધૂળ ગળી ગઈ. આમ કરતો રાવણ ઊભો થયો. જેમ જેમ ધૂળ ખખેતો ગયો ક્રોધ ચડ્યો. ભાઈ તપેલ ત્રાંબા જેવી રાવણ ને આખ્યું. એ ઘા કોણે કર્યો? કોણે ઘા કર્યો? રામે હનુમાનને ઘૂસ, તમે આવું ન કરાય, આને ભલા મને દે. પણ
હવે એક તો ખીજાઈ ગયેલો હતો ને એમાં તે ખીજ્યું આને, કોને ખા કર્યો? હનુમાન કે મેં કર્યો. એલા ભાઈ થાતા થઈ ગયો, આવા દે ને બધું. કોને ખા કર્યો? હનુમાનજી કે મેં કર્યો. કેમ? તારી માને ધન્યવાદ. બાધણીમાં તો આવું જ હોય ને. તો હનુમાન કે તારી માને ધન્યવાદ. એટલે રાવણે કીધું મારી માને ધન્યવાદ હે ના, એટલે હનુમાને કીધું મારી માને ધન્યવાદ હે ના. અને ત્યારે રાવણે કીધું તારી જનતાને ધન્યવાદ ન આપું ભલામણ, હું દશાનંદ રાવણ ભગવાન શિવની સ્તુતિ કરતો મહાદેવ પ્રસન્ન ન થાય અને ક્રોધમાં ભરાવ, તેથી મારા આતરડા કાઢી અને એનું વાદ્ય બનાવી અને એમાં હું સ્તુતિ કરું, છતાંય જો શિવ પ્રસન્ન ન થાય તો હા ભલે હનુમાન મારી 20 ભુજાથી મેં કૈલાસ ઊંચો કર્યો હતો. મારી 20 ભુજાઓ, 20 ભુજાની એમ કહેવાય એ 100 આંગળીયું અને 100 આંગળીયું એમ કહેવાય કે મારી 100 આંગળીયું રૂપી કમળમાં કૈલાસ ભમરા જેવો લાગતો હતો. આવું રાવણ, એને બદલે કોઈ મારો સાળો ન કરે, તારા રામને પરિસેવો વળી ગયો, એને બદલે તે એક ગદા ભેગો મને પાડી દીધો, તો ન કહો તારી મને ધન્યવાદ એમ. હવે રાવણે કીધું તો મારી માને ધન્યવાદ હે ને આપ્યા. તો હા ભલે લુખેશ, હું હનુમંત, તું જે શિવની ઉપાસના કરી એ જ હું સામો ઉભો છું. 11મો રુદ્ર છું, શિવ અવતાર, તારો ગુરુ છું. મને ભૂલી ગયો તું? અને હું કોઈ દી હાથમાં ગદા લઉં નહીં. હે રાવણ, ગદા જો પૃથ્વી ઉપર ફટકારું તો ચૂરે ચૂરા કરીને ધૂળ ઉડે, એમ કહેવાય કે પૃથ્વી ઉડી જાય આકાશમાં. અને ભૂલથી કોઈના માથા ઉપર મૂકી દીધી હોય તો હોહળવો પતાળમાં વયો જાય. એને બદલે તું મર્યો નહીં, પીડ્યો નહીં, પાતાળમાં ન ગયો, ખાલી હું છું ન કહું તારી મને ધન્યવાદ એમ. એટલે ઓલો પી ગયેલો હનુમાનજીને કીધું ઓળખાણ પડે, રામના ભગત થઈ ગયા એટલે હું તમે ઠૂઠ થઈ ગયા. ગામ તેલ ચડાવે, સિંદૂર ચડાવે, વાહ બહુ સારા ધંધા કર્યા. અમારી સામું જોવાય, એકલા રામના જ કામ કરો છો, અમને શું વાંધો છે? મરી ગયા ઓળખાય ખાય. અને સાંભળી લેજો હનુમાનજી, તમે કઈ સારા ધંધા નથી કર્યા. લે ઓલો હનુમાનજી ને મળ્યો કહેવાય. તમને સીતાજીને ગોચમાં મોકલ્યા, લંકા હળગાવવાનો તમારો એજન્ટા હતો જ નહીં. આ એજન્ટા બાઈનું કામ કર્યું તમે, અને ભલામણા લંકા હળગાવી નાખી, ભડ ભડ વાંજર વેરા કીધા. રોજ હોનાની હતી ભલામણ આખી હળગાવી નાખી. એને કરતા એટલો ઢેકલો લઈને આવ્યો તો તમારું હું જાતું જુઓ. ઠીક છે, જે થવું થઈ કરી નાખ્યો, કાંઈ વાંધો નહીં. કાલ આવે 11,000 રૂપિયા રોકડા રાખજો ને કરે હેગી નહીં થાય એમ કે તલવાર કાઢી. કાલ આવું છું પાછું આના ટાઈમે 11,000 રોકડા. સમજાઈ ગયો? રામ જય હનુમાન જાજા. હનુમાનજી હનુમાન કરી એટલે પછી આ તો એટલું કહીને વયો ગયો. પછી ભાઈ મંડળ હલવાનું કે કાલ રવિવાર બેંકે બન્યું હોય, આપણી પાસે 11,000 પીડ્યા નથી, હમણાં જ પ્રતિષ્ઠા કરી, મંડળ નાનું. અને આ તલવાર લઈને કાલે આવે ને મૂર્તિની તલવારની પીસી મૂર્તિને અડી જાય ને ખંડિત થાય, પાછી જયપુરથી મૂર્તિ લાવવી, માથા ભારે માણા અને કંઈ કહેવાય નહીં. હવે કરવું શું? તો મંડળમાં કોઈ પીઠ હોય ને ત્યાં ચિંતા કરો, મેં કામ કરો. શું આ મેન મૂર્તિ છે ને એની આડું પાર્ટેશન કરી નાખો અને ગામવાળી સિનાઈ માટીની નાની મૂર્તિ આગળ મૂકી દો, એનું જે કરવું એ ભલે કરે. તો ઓલો બીજે દી આવ્યો ને તલવાર કાઢી, હનુમાનજીની નાની મૂર્તિ, તેને સમજો કે એ તાર બાપા ક્યાં ગયા? હવે આને ભડાકે દેવાનું એક બીજું કાંઈ કરાય ભલા મને. આવા પછી અમુક પ્રસંગ રામાયણમાં ગોતવા જાવ તો નહીં ચડે, કારણ કે આખી રામાયણની અંદર હનુમાનજીએ ક્યાંય ગદાનો ઉપયોગ નથી કર્યો.
હનુમાનજી ક્યાંય હાથ વજ્ર ગોળ ધજા બિરાજે કાંધે મોં જનો ઈ સાજે શંકર સુમાન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. વિકટ રૂપ ધરી લંક જલાવા, ભીમ રૂપ ધરી અસુર સાર. ભીમ એટલે પાંડવ વાળો ભીમ નહીં, ભયાનક. ભીમનો અર્થ એક ભયાનક થઈ જતા જ્યારે હનુમાન ક્યાંય ગદાનો ઘાત નથી કર્યો. બહુ ખીજાણા કોકને ઢીકા માર્યા, પાટો મારીને બહુ ખીજાણા ઝાડવા ખાઈને ઘા કર્યા. ગદાનો શાળો જ નથી કર્યો. ગદાને આમ જ કીધું બાપુ ધીમી જ રહેજે, તો હલતી જ નહીં. કે એટલે હનુમાનજી એમ કહે છે કે હથિયાર રાખવા પણ ઉપયોગ ન કરવો. એટલે હવે હું જે વાત કરવાનો છું એમાં ગદાનો ઉપયોગ છે કે રામાયણ બારી વાત થઈ. હવે જે હું વાત કરવાનો એમાં એ હનુમાનજીએ ગદાનો ઘા કર્યો છે એવી વાત, એટલે એ રામાયણમાં નથી. લંકામાં 11મો દિવસ અને ભગવાન રામ પાસે જેથી બાણ ખૂટી ગયા, ખાલી 31 બાણ ભાથામાં પડેલા. અને વિભીક્ષણને બોલાવીને રામે કીધું, પરસ્યો વળગ્યો રામ. રામને કે આ વિભીક્ષણને કીધું અહીંયા ઘૂઘલું પડતું કેમ ન ડૂબું, આ બન્યું હે નું આ. પછી વિભીક્ષણ જે કહે પણ રામને વ્યાકુળ જોયા, પરસ્યો વળી ગયો રામને. હનુમાન કેમ સહન કરી શકે? વિભીક્ષણને એટલું કીધું કે આ મરે કેમ કહેતો ખરો. તા તો હનુમાને રામને કે એક કોઈ રને પડે હું નહીં, કેવું જોવે ને. એટલું નહીં ભરતભાઈ, એકલો અંગત લંકાને નાશ કરીને વયો આવે એવડી તાકાત. અંગતે ફરી સભામાં પગ મૂક્યો ને કોઈ એનો પગ ઊંચો ન કરી શક્યો. ટૂંકી વાત લઈ લઉં, ત્યારે એ અંગતને કોઈ પૂછ્યું કે તારા પગમાં જો એટલી તાકાત હોય, તારો પગ જો રાવણની સભામાં કોઈ ઊંચો ન કરી શકતો હોય તો તું આ રાવણને મારીને ન ઉઈ આવી? 7 વાર મારીને ઉઈ આવું, 1 વાર નહીં. હું ઘોડિયામાં તો તેથી મેં ઘૂઘરો કરીને રાવણને રમાડેલો. હવે તો હું જવાન થઈ ગયો, 22 વર્ષનો છું. તાકે તો તે માર્યો કેમ નહીં? તાકે મારું ને તો મારા રામનું માધ્યમ ઘટી જાય, જેની હાટું રામ અહીંયા ધક્કો ખાધો એટલે એના ભાગમાં રહેવા દીધો. એમ આમાં એવા બેઠા હોય અમારી કરતા સારું બોલતા. સત્ય કહું તમને, આમાં એવી વ્યક્તિઓ બાપુ બેઠી હોય કે અમારું પાંસ્યું ન આવે, પણ એ અમારી ઉપર કૃપા કરતા હશે કે બિચારા ભલે ને ગાતા આવ્યા છે. વ્યક્તિઓ હોય. પણ રામને તકલીફ થાય ને રામ વિભીક્ષણને એમ કહે કે હે વિભીક્ષણ, આ કેમ પડતો નથી? જેટલા મસ્તક કાપો એટલા માથા નવા ઉગે. જેમ જેમ ગુલાબનું ફૂલ તોડતા જાય ને બીજું ગુલાબ બીજે દી આવી જાય, એમ એનું જેમ જેમ માથા કાપતો જાવ એમ એમ નવું નવું માથું આવે. મરતો કેમ ના? હનુમાન કે એક કોઈ જાવ ને. રામને એક કોઈ ધકેલીને હનુમાને ગદા લીધી, તાણે ફરફુદડી હનુમાનજી ફરી તાણ ફરફુદડી ફરી અને રાવણના વાહામાં હોય ઝાટકીને એક ગદા નાખીને હનુમાને રાવણ ભોખ દીને પીડ્યો. મોઢામાં ધૂળ ગળી ગઈ, આખો ધૂળ ધૂળ. મુંગટ તો બાપુ ક્યાં ગયા મારો રામ જા. રાવણ ધૂળ ખખેતો ખખેતો ઉભો જો. ભૃગુટીનો મરોડ બદલાઈ ગયો. વિહે નેત્રોમાં જાણે થોબો થોબો ગુલાલ નાખ્યો હોય, તપેલ ત્રાંબા જેવી આખ્યું થઈ ગયો. કોણે ઘા કર્યો? કોણે ઘા કર્યો? રામ ને હનુમાન મળ્યા હેરક્યા હતા. રામે કોણે મારી દીધું? તો હું ન મારું કે હવે કોણે માર્યું? લંકેશ છે સામે રાવણ છે, નાની હોની વસ્તુ. કોણે ઘા કર્યો? હનુમાન કે મેં કર્યો. કોણે ઘા કર્યો? મેં કર્યો. કીધું તે ઘા કર્યો? હા, હજી કરવાનું. બાતતા ત્યારે તો એમ જ હોય ને કઈ એમાં. તે ઘા કર્યો ઘા. રાવણે આમ હનુમાનજી સામું જોઈને કીધું, તારી માને ધન્યવાદ, તારી જનેતાને હે હનુમાન તું ધન્યવાદ આપું છું. તો હનુમાન કે તારી માને ધન્યવાદ. વાંચવામાં તો બીજું શું હોય? રાવણ કે મારી માને ધન્યવાદ છે ને, ત્યારે હનુમાનજીએ કીધું તો મારી જનેતાને ધન્યવાદ છે ના, મારી જનેતાને ધન્યવાદ છે ના એટલું કીધું હનુમાનજીએ. તેથી રાવણ એમ કહે છે કે હે હનુમાન તો હું લંકેશ. ભલા મને શિવનો ડાયરેક્ટ શિષ્ય છું, શિવ મારો ગુરુ છે અને ભગવાન શિવની ઉપાસના કરતો હોઉં
ભગવાન શિવના સ્તોત્રોના ગાન કરતો હોઉં અને એક એક મસ્તક ભલા માણા એ એક પછી એક મસ્તક એમ કહેવાય કે હું શિવને ચડાવતો હોય, મારા કમળ ખૂટી જાય અને મને એવી મોજ આવતી હોય, કમળ ખાલી થઈ જાય, તેથી મારા માથા વાટી વાટીને ભગવાન શિવ ઉપર હું આહુતિ આપતો, અભિષેક કરતો. અને એમાં ભગવાન શિવ પ્રસન્ન ન થાય તો મારા આતરડા કાઢી નાખું, એનું વાદ્ય બનાવી અને વાદ્ય ઉપર જેથી હું શિવ સ્તોત્રના ગાન કરતો હો અને સતાય જો શિવ મારી સામું ન જોવે અને તેથી હું ભગવાન શિવ હોતો જેથી કૈલાસ ઊંચો કરતો, હે હનુમંત મારી વી પૂજાવું મારી 20 ભુજાઓની હો આંગળીઓ અને આકાશ રૂપી સરોવરમાં મારી આંગળીઓ રૂપી કમળ ખીલ્યું હોય અને કમળની અંદર નાનો એવો ભમરો બેઠો હોય ને એવું તારો કૈલાસ દેખાતો હતો. ઈ લંકેશ બ્રહ્માજીને ખુદને મને પૂછ્યા વગર લેખ ન લખે કે ભલા માણા. 9 ગ્રહને જે હું ઢોલીએ બાંધીને બેઠો, વાહ મારા વાહિંદા કરતા હોય, પવન પાણી ભરતા હોય, 12 મેઘ હું કવિ પ્રમાણે અને શિવ કૈલાસમાં ધક્કો ખાઈને મને લંકા પૂજા દેવા આવતા કે હવે રાવણ મારી પૂજા કર લે, મારે મોઢું થાય. અને વાતે હાશી લંકા જ આવતો ભોળાનાથ કૈલાસ ઉસો કર્યો ને તેથી માં પાર્વતીએ જ ભોળાનાથને કહી દીધું કે એ માથાળાને અહીંયા નહીં લાવો, તમારે ન્યા પૂજા દઈ આવવાની. તમે હતા સમાધિમાં ને ઓલે ડોબલ હોલ બોલાવી નાખ્યો, આ 3 સેકન્ડનો આવ્યો થરેરો અને ઓલો આખો કૈલાસ ઉસો થયો હશે ત્યારે કેવું થયું છે. માં પાર્વતી જાગતા હતા એ કે ગણપતિ ડો નો તરતો માઇન્ડ વાઇન્ડ પકડી રાખ્યું, બધું હલ બોલાવી નાખ્યું. કેવડો ભક્ત હશે તમે વિચાર તો કરો કે પોતાની ભુજાઓથી કૈલાસ ઊંચો કરતો હોય. હે હનુમંત, એવડી મારામાં તાકાત, એને બદલે આ બ્રહ્મ હામો ગોથા ખાય એને નથી ખબર પડતી હું કેમ મરું, એને બદલે તું એક ગદા ભેગો મને ગોઠણીયા ફેર કરી દે, નો કહો તારી માન ધન્યવાદ. પણ હનુમંત, તમે મારી જનતાને ધન્યવાદ શું કામ આપ્યા? એ મારી જનતાને ધન્યવાદ શું કામ આપ્યા? એ શબ્દ જ્યાં મોઢામાં લઈ નીકળ્યો તેથી હનુમંત કહે છે કે હે લંકેશ, શિવનો શિષ્ય થી શિવનો 11મો રુદ્ર તારી સામે ઊભો છે ને ઓળખી નો કે ભલામણ હું હનુમંત, ભલામણ મારી ગદા કોઈ ખમી ન શકે અને કદાચ હું પૃથ્વી ઉપર આ ધરા ઉપર ઘા કરું તો ગાંડો હાથી એમ કહેવાય પાકેલ શીભડા માથે પગ દે ને શીભડાની પરિસ્થિતિ થઈ જાય, ધરતીની પરિસ્થિતિ હું કરી નાખું, હું હનુમંત. અને હા ભણી લે રાવણ, સતાય જો ગદાનો કોઈ ઉપર ઘા કરનો તો હાટ કરતો પાતાળમાં ઉતરી જાય, એને બદલે તું પાતાળમાં ન ઉતર્યો, મર્યો નહીં, ખાલી ગોઠણીએ ભર્યો, એટલે કહું તારી માન ધન્યવાદ. આના સરવાળા કોઈ દી શૂન્ય ન થાય, શ્રદ્ધાનો જ હોય વિષય. તમે કોઈ પણ ઉપર શ્રદ્ધા રાખો. ભલામણ કાંઈ નહીં, આપણા ગામડામાં તો આ બધાને ખબર છે, આપણો દાદો વર્ષો પહેલા ગુજરી ગયો હોય ને એમને પછી આપણને કોઈ એવો વહેમ નાખે કે એને બેહવું છે ને આપણા ખેતરને હેઠે આપણી જ કવાના પાણાને સિંદૂરવાળો કરી અને હેઠે મૂકી દે. સાહેબ આપણે કોઈ વાડીએ હોવા નથી જતા, એમ કે મારો દાદો અહીંયા બેઠો છે. એ શ્રદ્ધા જો વાડીનું રખોપું કરી શકતું હોય તો આ જગત આખાનો બાપ હનુમાન આપણા રખોપા કેમ ન કરે? ભલામણ શ્રદ્ધા હોવી જોઈએ.